કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું હું ફરીથી સ્વાગત કરું છું. પાર્ટ 3 આજે જોવાનો છે વિભાજ્યતાની ચાવી આધારિત દાખલાઓ. આપણે આગળ જે કંઈ દાખલાઓ જોયા તેનું રિવિઝન પણ થતું જાય અને જે કંઈ વિભાજ્યતાની ચાવીને રિલેટેડ નવી પેટર્નના જે કોઈ દાખલા બને છે તે પણ આપણે સોલ્યુશન કરવાના છે. તો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ. ચાલો થઈ જાવ તૈયાર. જો જે રકમમાં શું કહે છે, 800 અને 900 ની વચ્ચે એવી કઈ સંખ્યા છે જેને 13 અને 17 વડે પૂરેપૂરી ભાગી શકાય? શું કીધું છે? 800 અને 900 વચ્ચેની એવી કઈ સંખ્યા કે જેને 13 થી અને 17 થી આપણે પૂરેપૂરી ભાગી શકીએ? પૂરેપૂરી ભાગી શકીએ એનો અર્થ એવો થાય કે કોઈ પણ જાતની શેષ વધવી જોઈએ નહીં. તો પહેલા તો બધા ઓપ્શન ચેક કરો કે આ જે ઓપ્શન છે એ 800 ની 900 ની વચ્ચે આવે? હા આવે. તો ચારે ચાર આપણે પાસે ઓપ્શન એવા છે કે જે 800 અને 900 ની વચ્ચે આવે છે. ઠીક છે. તો 13 અને 17 વડે પૂરેપૂરી ભાગી શકાય એવું કીધું છે. એના માટે 13 નો પાડો અને 17 નો પાડો આપણને આવડવો જોઈએ. ઠીક છે. તો પહેલા બધી સંખ્યાને આપણે 13 વડે ચેક કરી લઈએ. તો પહેલી સંખ્યા છે 888. જો એને હું 13 વડે ચેક કરું તો 13 છક 78 થાય અને વધે 10. ઉતાર્યો આઠડો. હવે 13 ના પાડામાં ક્યાંય 108 આવે? જોવો જી. આપણે છે ને શું કરાય ખબર? આ એકમ અંક જોવાય 8. જોઈ લીધો. હવે 3 ના ટેબલમાં એકમનો અંક 8 આવતો હોય એવી સંખ્યા કઈ? તો 3 એકુ 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18. તો 13 છક તો 78 થાય, એટલે એ આવતું નથી. પછી 3 સત્તા 1 2 3 4 5 6, 3 સત્તા 21, 3 અઠા 24, 3 નવા 27 ને 3 દાણ 30. મેં 3 ના પાડામાં જે એકમના અંક આવે ને એ લખ્યા. તો ક્યાંય એકમનો અંક આઠડો આપણને મળશે નહીં. તો આ સંખ્યા આપણી કોઈ દિવસ ચાલે નહીં, કારણ કે 13 થી જ નથી ભંગાતી. આપણે તો એવી ગોતવાની છે જે 13 અને 17 બેયથી ભંગાય. ઠીક છે. બીજું જોવો, 868. 8 6 8. એને આપણે 13 થી ભાંગી જોઈએ. 13 સત્તા 91 થઈ જાય, એટલે 13 છક 78. 78 પછી ગણવાના 86 સુધી, વેઢા ગણવાના. 79 80 81 82 83 84 85 ને 86, એટલે 8 વધે. વળી પાછો ઉતાર્યો 8. તો 13 ના પાડામાં ક્યાંય 88 આવે નહીં. તો પેલા બે ઓપ્શન આપણા જવાબમાં હોય જ નહીં. પછી જો 884. વળી પાછું 13 છક 78, પાછા 10 વધ્યા, પછી પાછું 4 આવ્યું. જો 3 ના પાડામાં 4 છે ને અહીંયા આવે તો 1 2 3 4 5 6 7 ને 8. 13 અઠા કેટલા થાય? આ મોઢે જ આવડવું જોઈએ. છતાં એક્ઝામને રિલેટેડ જ્યારે આપણે એક્ઝામ આપવા બેઠા હોય ત્યારે એકવાર કરીને વેરીફાઈ કરી લેવું. 8 તેરી 24, વધી 2, 8 એકુ 8 ને 2 10. આવી ગયું. 13 અઠા 104. તો 0 0 0. હા, તો 884 એક એવી સંખ્યા છે કે જેને આપણે 13 વડે છે ને ભાંગી શકીએ છીએ. રેડી? તો હવે એને કેનાથી ચેક કરવાનું? 17 થી ચેક કરવાનું. તો એ જ સંખ્યા છે 8 8 4. એને મારે 17 થી પણ ચેક કરી લેવાની. અહીંયા કઈ જરૂર નથી. આ બે ઓપ્શન તો આવતા જ નથી. તો 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક બોલો 17 ચોક કેટલા થાય? કોમેન્ટ કરો. જો જ્યારે જ્યારે આપણે અટકીએ ને ત્યારે આનાથી અડધું કરાય. 17 દુ કેટલા થાય? 34 થાય. તો 17 ચોક એના ડબલ થવા જોઈએ કે નહીં? તો 17 ચોક 68 થાય. 17 પંચા
85 થાય. તો 5 વડે આપણો ભાગ ચાલી જાય. 3 વધે, ઉતાર્યો ચોગડો, 17 દુ 34 અને શેષ કાંઈ વધે નહીં. તો એનો મતલબ એવો છે કે આપણને જે રકમમાં શરતો આપેલી હતી એ શરતો મુજબની આપણને સંખ્યા મળી ગઈ છે. 884 એ આપણો જવાબ આવે. જો જ્યારે જ્યારે આપણે ટેબલમાં અટકીએ ત્યારે આ સ્માર્ટનેસથી દાખલા કરવાના. કેનાથી ભાગાકાર કરવો એ એકમનો અંક જોઈને આપણને સીધી ખબર પડી જાય, જે આપણે પ્રાથમિક ક્રિયાના ચેપ્ટરમાં પણ શીખશું. ઓકે. દરેક સંખ્યાને પોતાના સિવાય નો કયો અવયવ હોય? આ 20 છે, એક એકડો હોય અને એક 20 હોય. આ બે અવયવ તો એના પડે ને પડે જ. તો આ પોતે જ થયું કે નહીં? એના સિવાય હંમેશાને માટે કયો અવયવ હોય? એક અવયવ હોય. એક છે એ દરેક સંખ્યાનો અવયવ છે. આપણો જવાબ આવશે એ. જો સીધો સ્પોટ આન્સર વાળો દાખલો છે, પણ આપણે કોન્સેપ્ટ ક્લિયર હોય તો જ આનો જવાબ આવડે. ફરીથી જો કે ત્રિકોણ જેવી કોઈક નિશાની છે, એના સ્થાનની કિંમત જણાવો કે જેથી આવડી આ સંખ્યા છે એને 11 વડે પૂર્ણતઃ ભાંગી શકાય. પૂર્ણતઃનો મતલબ થાય પૂરેપૂરી ભાંગી શકાય. પૂર્ણતઃ હોય, નિશેષ હોય, પૂરેપૂરી હોય. રેડી? એનો મતલબ એમ કે શેષ વધવી જોઈએ નહીં. કઈ સંખ્યા આપી છે આપણને? 5, 7, પછી અહીંયા ત્રિકોણ આપી દીધું છે 8, 9, 1. 11ની ચાવી માટે આપણે શું સિદ્ધ કરવું પડે? 1 મૂકીને 1નો સરવાળો કરવો પડે. આ આંકડાનો સરવાળો કરવો પડે. તો 7 ને 7 14 ને 1 15, 15 ને 1 16. આ બેકી સ્થાન ધરાવતા આંકડાનો સરવાળો 16 થાય છે. અહીંયા કેટલો થાય? 8 દુ 16 ને 17, 17 ને 5 22. રેડી? હવે 1 મિનિટ, સોરી, જો 9 પછી ત્રિકોણ છે ને, ત્રિકોણ પછી 5 છે, તો 9 ને 5 કેટલા થાય? 14 થાય. કેટલા થાય? 14 થાય. રેડી? ઓકે. એકી સ્થાન વાળા અંકનો સરવાળો 14 થયો છે, બેકી સ્થાન સરવાળો 16 થયો છે. આ બે સરવાળા સરખા કરવા હોય તો અહીંયા મારે +2 કરવું ને એટલે 16 થઈ જાય. રેડી? પછી આપણે 16 માંથી 16 જવા દઈએ તો જવાબ આવે 0. તો 11ની ચાવી આપણી લાગી જાય. તો ત્રિકોણની જગ્યાએ જો હું અહીંયા બગડો મૂકું તો આપણું કામ થઈ જાય એમ છે. એટલે આપણો આન્સર આવશે એ, બગડો. ક્લિયર? નેક્સ્ટ જો 3 અંકની પહેલી શરત. બીજી શરત, નાનામાં નાની સંખ્યા કઈ જે 18 અને 24 બંને વડે વિભાજ્ય છે? હજી 18નો ટેબલ તો આપણને હજી આવડતો હોય, પણ 24ના ટેબલમાં આપણને તકલીફ પડતી હોય. પડતી હોય કે ન પડતી હોય? ચાલો, તો હવે શું કરશું? હવે એવું તમે વિચારો કે 18માં કોની કોની ચાવી લાગે? 2ની ચાવી લાગે, 3ની ચાવી લાગે, 6ની ચાવી લાગે. લાગે કે નહીં? 2ની, 3ની અને 6ની અને 9ની, આટલી ચાવી લાગે. ઓકે. 24માં જોવો જી કેની કેની લાગે? 2ની લાગી જાય, 3ની લાગી જાય, 4ની લાગી જાય, 6ની લાગી જાય. 9ની ચાવી લાગે નહીં. રેડી? તો હવે સામાન્ય ચાવી લાગતી હોય એવું કયું છે? બગડો, તગડો અને છગડો બેયમાં છે. રેડી? તો આમાંથી એવી કઈ સંખ્યા જેમાં 2ની, 3ની અને 6ની ત્રણેય ચાવી લાગી જાય? જો 1, 1 અને 2 આ પહેલી સંખ્યા છે ઓપ્શનમાં. હે? હવે 2ની ચાવી લાગી જાય છે.
2 ને 1 3 ને 1 4 ત્રણની ચાવી લાગતી નથી, તો આ 112 આપણો કોઈ દિવસ આન્સર હોય નહીં. પછીની સંખ્યા છે 144, એનાથી મોટી એમ આપણે નાનામાં નાની સંખ્યા ગોતવી છે. તો ઓપ્શનમાં નાનામાં નાની સંખ્યા હતી 112. એ 112 ને આપણે જોઈ લીધું કે એમાં 2 ની ચાવી લાગે છે, 3 ની ચાવી લાગતી નથી. આપણે 2 ની 3 ની ને 6 ની ચાવી લાગતી હોય ને એવો જવાબ ગોતવાનો છે. તો આમાં 2 ની ચાવી લાગે, હા લાગી જાય. 3 ની ચાવી લાગે તો 4 ને 4 8 ને 1 9, 9 3 ના પાડામાં આવે, લાગી જાય. રેડી? પછી 6 ની ચાવી લાગે, સંખ્યા બેકી છે અને 3 ની ચાવી લાગી, અથવા તો 2 ને 3 ની ચાવી લાગી તો 6 ની ચાવી લાગતી જ હોય. તો આ 144 આપણને સંખ્યા એવી મળે કે જે 18 અને 24 વડે બંને વડે વિભાજ્ય હોય. ઠીક છે, આમાં ક્યાંય આપણે ભાગાકાર કરવા ગયેલા નથી. ભાગાકાર કર્યા વગર જ આપણે દાખલો કર્યો છે. સમજાઈ ગયું? જશું આગળ? ચાલો નેક્સ્ટ જો. એ નાનામાં નાની સંખ્યા જણાવો કે જે 9 વડે વિભાજ્ય હોય. હવે પણ એમાં બીજું આપ્યું છે, તથા પ્રથમ અંક 1 હોય અને બાકીના અંક કેવા છે? સાતડા હોય. રેડી? તો જો આ પેલો એકડો લઈ લીધો, પછી સાતડો લીધો, તો 7 ને 1 8 થાય. થાય કે ન થાય? 8. તો 8 છે એ 9 ના પાડામાં આવે નહીં. હજી એક સાતડો લીધો, તો 7 ને 7 14 ને 1 15, 15 પણ 9 ના પાડામાં આવે નહીં. હજી એક સાતડો લીધો, તો 7 તેરી 21 ને 1 22, 22 પણ 9 ના પાડામાં આવે નહીં. હજી એક 7 લીધો, તો 7 ચોક 28 ને 1 29, હજી આપણી 9 ના પાડામાં 29 આવે નહીં. હજી એક સાતડો લીધો, તો 1 2 3 4 ને 5, 5 સત્તા 35 અને 1 36. આ બધાનો અંકોનો સરવાળો 36 થયો, જે 9 ના પાડામાં આવી જાય. 9 ચોક 36 થાય. તો આપણી પેલો આંકડો 1 હોય ને પછીના સાતડા હોય ને એવી નાનામાં નાની સંખ્યા આ મળે. 1 પછી 5 સાતડા છે એવો ઓપ્શન આપણી પાસે એ છે. ક્લિયર? આ ના કરવું હોય તો અહીંયા બધાના સરવાળા કરો. ઓપ્શનમાં બધાના આપણે સરવાળા કરીએ તો આપણને ખબર પડી જાય કે આનો સરવાળો બી ઓપ્શનનો, એ ઓપ્શનનો સરવાળો 36 છે, બી ઓપ્શનનો સરવાળો છે એ 7 તેરી 21 ને 1 22 છે, સી ઓપ્શનનો 7 ચોક 28 ને 1 29 છે. પણ અહીંયા આપણને 36 વાળી સંખ્યા મળી ગઈ ને ડી ઓપ્શન છે એ સૌથી મોટી સંખ્યા છે, તો એ મોટી સંખ્યા વાળો જવાબ આપણે જોતો નથી. ક્લિયર છે? ઓકે. પણ મેં જે અહીંયા તમને કીધું આ સૌથી સરળ રીત, આ ઓપ્શન વગર પણ આપણે દાખલો કરી શકીએ. જોવો જી, 13 ને 13મો અવયવી કયો છે? અથવા તો અહીંયા એવું લખેલું હોય 13 નો 13મો અવયવી કયો છે? તો 13 ગુણ્યા 13, આ તો સીધી ખબર પડી જાય. 13 નો વર્ગ છે 169. અત્યારે વર્ગ અને વર્ગ ચેપ્ટર આપણું વર્ગમૂળ વાળું ચેપ્ટર ચલાવવાનું હજી બાકી છે. તો 13 ગુણ્યા 13, પણ મેં જ્યારે આપણે ક્રમિક સંખ્યાના સરવાળા, ક્રમિક એકી સંખ્યાના સરવાળા કરતા હતા ને ત્યારે શીખવાડ્યું હતું કે એનું સૂત્ર n નો વર્ગ છે. તો વર્ગ છે એ કેવી રીતે કરાય એની મેં તમને શોર્ટ ટ્રીક પણ આપેલી હતી. અને એવું પણ કીધું છે કે આપણે 1 થી 20 ના વર્ગ છે એ પાકા કરી લેવાના છે. જેવી રીતે 1 થી 20 ના ટેબલ પાકા કર્યા ને એવી રીતે 1 થી 20 નો વર્ગ, પછી 25 નો વર્ગ, પછી 73 નો પાડો, આ બધું આપણે પાકું કરેલું રાખવાનું છે. 25 નો પાડો, રેડી? આ બધા ફરજિયાત વાળા છે. આ હોય ને આપણી પાસે તો આપણે ઝડપથી કામ કરી શકીએ, મોઢે હોય ને તો. ક્લિયર છે? ઓકે. તો 169 આપણો કયો આન્સર આવશે? સી, 13 નો 13મો અવયવી. ઠીક છે? ચાલો નેક્સ્ટ. કોઈ પણ અવિભાજ્ય સંખ્યાના વર્ગને કેટલા અવયવ હોય? કોઈ પણ મિત્રો, કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય ને એનો તમે વર્ગ કરો ને એને હંમેશાને માટે 3 અવયવ હોય. આ સ્પોટ આન્સર છે આપણો. અને આ ટ્રીક સમજી અને તમારે ઉદાહરણ લેવાનું છે. હંમેશાને માટે 3 જવાબ આવે. કોઈ પણ અવિભાજ્ય, જો માની લો 5 લઈ તો 5 નો વર્ગ કેટલો થાય? 25 થાય. હવે 25 ના અવયવ તમે પાડો જી,
1 અને 25, પછી 5 ગુણ્યા 5 આમ જ આવશે. તો અવયવની સંખ્યા કઈ થઈ? 1, 5 અને 25. અવયવની સંખ્યા કેટલી થઈ? 3. એવી રીતે દુનિયાની કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય એને હંમેશાને માટે 3 જ અવયવ હોય. રેડી? માની લો કે આપણે 11 અવિભાજ્ય સંખ્યા છે. રેડી? તો 11 નો વર્ગ થાય 121. રેડી? તો અહીંયા 1 અને 121. પછી જોવો જી 2 ની, 3 ની, 4 ની, 5 ની, 6 ની, 7 ની, 8 ની, 9 ની, 10 ની, એક કઈની ચાવી નહીં લાગે. સીધું 11 ગુણ્યા 11 થશે. તો કેટલા અવયવ થયા? 1, 11, 121. હંમેશાને માટે રકમમાં તમે એવું જોઈ જાઓ બરાબર 3 અવયવ હોય એટલે અવિભાજ્ય જે સંખ્યા છે એના વર્ગની વાત કરેલી હોય હંમેશાને માટે. હજી એકવાર કહું છું, રકમમાં જ્યારે તમે એવું જોઈ જાઓ કે બરાબર 3 અવયવ હોય તો એ અવિભાજ્ય સંખ્યાનો વર્ગ જ હોય. ઠીક છે? ચાલો. કોઈ પણ સંખ્યા 2 વડે નિશેષ ભાગી શકાય છે અથવા તો 2 વડે નિશેષ ભાગવી શક્ય છે. તો નીચેનામાંથી કયું અસત્ય વિધાન છે? જ્યાં સત્ય નહીં વાંચી લેવાનું ભૂલથી. અસત્ય વિધાન છે. અસત્ય વિધાન એટલે ખોટું. અસત્ય એટલે શું થાય? ખોટું વિધાન. આપણે ખોટું વિધાન ગોતવાનું છે. રેડી? તો પેલું વિધાન જોવો જી, તેના એકમના અંકો 1, 3, 5, 7 નહીં હોય. હા, 2 વડે વિભાજ્ય હોય ને તો એના એકમના અંકો 2, 4, 6, 8 કે 0 હોય. એટલે આ વાક્ય છે એ ખરું છે, સાચું છે. એ સંખ્યા 2 નો અવયવી હોય. હા, તો 2 ના પાડામાં કે 2 ના ટેબલમાં આવતી હોય એવી જ સંખ્યા 2 વડે આપણે ભાગી શકીએ. પછી તે સંખ્યા સમ હોય. હા, બધી બેકી સંખ્યાને 2 વડે ભાગી શકીએ. તો આ 3 વાક્ય છે એ 2 ની ચાવી જ સૂચવે છે. ચોથું જોવો, તે સંખ્યા 4 વડે પણ વિભાજ્ય હોય. 4 વડે વિભાજ્ય હોય. બધી બેકી સંખ્યા છે એ 4 વડે વિભાજ્ય ન હોય ભાઈ. રેડી? બધી બેકી સંખ્યા 2 વડે વિભાજ્ય હોય. બધી બેકી સંખ્યા 4 વડે વિભાજ્ય હોય નહીં. આ પેલી જ બેકી સંખ્યા 2 થઈ, એ ક્યાં 4 વડે વિભાજ્ય થાય? ન થાય. રેડી? પછીની સંખ્યા 4 થઈ, તો 4 છે 2 ને 4 બે વડે થાય. પણ પછીની બેકી સંખ્યા 6 આવી, તો 6 છે એ 2 વડે વિભાજ્ય 4 વડે વિભાજ્ય થતી નથી. રેડી? એવી રીતે 100 ને આપણે લઈ 32. તો આ 2 આંકડા જોયા તો એ 4 ના પાડામાં આવે, પણ 134 છે એ 4 ના પાડામાં આવે નહીં. ક્લિયર છે? ઓકે. તો આ વાક્ય છે એ આપણો જવાબ આવશે ડી. આ જે વાક્ય લખેલું એ વાક્ય અસત્ય વિધાન છે, ખોટું વિધાન છે. રેડી? ચાલો ફરીથી રકમ સમજો. એ નાનામાં નાની સંખ્યા. પેલી શરત છે કે સંખ્યા કઈ છે? નાનામાં નાની સંખ્યા કઈ? કે જેમાં 5 ઉમેરતા મળતી સંખ્યા 16, 18 અને 24 વડે વિભાજ્ય હોય. 16, 18 અને 24 વડે વિભાજ્ય હોય. તો આમાં નાનામાં નાની સંખ્યા પહેલા તો તમે જુઓ, આ બધામાં નાનામાં નાની સંખ્યા કઈ છે? 139. આ સૌથી નાની સંખ્યા છે. એમાં હું 5 ઉમેરું. આપણને રકમમાં જ કીધું છે કે 5 ઉમેરતા. 9 ને 5 કેટલા થાય? 10, 11, 12, 13, 14. 14 નો ચોગડો વધી 1, 3 ને 1 4 ને 1, 144 થઈ. રેડી? હવે 144 તો એ 16, 18 અને 24 વડે વિભાજ્ય છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો આગળ એક મેં દાખલો શીખવાડ્યો કે 16માં કોની કોની ચાવી લાગે? 2 ની અને 4 ની. લાગે કે ન લાગે? 16માં 2 ની અને 4 ની ચાવી લાગે. એવી રીતે 18માં 2 ની, 3 ની, 6 ની અને 9 ની ચાવી લાગી જાય. એવી રીતે 24માં 2 ની, 3 ની, 4 ની, 6 ની, 9 ની ચાવી લાગે નહીં. 2, 3, 4 અને 6. હવે બધામાં સામાન્ય હોય એવી કઈ છે? 2, 2, 2. તો 2 ની ચાવી તો ફરજિયાત લાગવી જ જોઈએ. રેડી? તો આની અંદર 2 ની ચાવી છે એ લાગી જાય છે.
ઠીક છે. હવે તો 16 થી આને ભાગી શકાતી હોય કે ન ભાગી શકાતી હોય? 16 થી ભાગી શકાવવા માટે 2 ની ને 4 ની ચાવી લાગવી જોઈએ. તો 2 અને 4 ની ચાવી આમાં લાગે. જો હજી 44 છે એકમ દશકનો અંક, તો 11 ચોક 44 થાય. તો આ સંખ્યા 16 વડે હંમેશા માટે વિભાજ્ય હોય અને હોય જ. પછી આપણે ભાગાકાર ન કરાય. રેડી? આપણે ભાગાકાર કરવાની જરૂર નથી, લાગી જ જાય. ક્યાં આવે 16 ના પાડામાં 144? વિચારો જી. હજી એકવાર જો શીખડાવું કે આપણે 6 નો પાડો બોલવાનો, 16 નો નહીં. કેનો બોલવાનો? 6 નો. આપણે 16 ના પાડાની જરૂર નથી. આપણે 6 નો પાડો બોલવાનો. કોનો પાડો બોલવાનો? 6 નો. અને એકમનો અંક લખવાનો. 6 એકુ 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24. તો 16 ગુણ્યા 4 કરવાના. તો 16 ચોક તો 64 થાય. બરાબર? તો એ આપણો જવાબ નથી. રેડી? હજી આપણે આગળ જાય. 6 ચોક 24, 6 પંચા 30, 6 6 36, 6 સત્તા 42, 6 અઠા 48, 6 નવા 54, 6 દાણ 60. રેડી? તો એકમનો અંક ક્યાંય આપણને મળ્યો નહીં. મળ્યો? તો હવે શું કરશું? 2 ની ચાવી આની અંદર લાગે છે, 4 ની ચાવી આની અંદર લાગે છે, તો એ 16 વડે ભગાવી જોઈએ કે નહીં? હે? ચાલો. 16 છક 96 થાય. 16 સત્તા 16 અઠા કેટલા થાય? 8 છક 48 વધી 4. 8 એકુ 8 ને 4 12. અને 16 નવા કેટલા થાય? 9 છક 54. 9 એકુ 9, 10 11 12 ને 13 ને 14. તો 16 નવા 144 થાય. તો અહીંયા આપણે 8 અને 9 ખોટા લખી નાખ્યા. તો હવે આપણે એવી ભૂલ કરીએ તો શું થાય? તો આપણો આન્સર આવે? ના આવે. સમજાઈ ગયું? એટલે ભૂલ કરવાની નથી. ક્લિયર છે? સમજાણું કે નહીં? ફરીથી જુઓ. આ પાડો કેવી રીતે લખવાનો 6 નો? એટલે આપણે સીધું જ 6 નવા કરી શકીએ. 16 નવા. જો 6 એકુ 6, એકમનો અંક જો. 6 એકુ 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 36, 6 સત્તા 42, 6 અઠા 48, 6 નવા 54, 6 દાણ 60. તો એક ચોગડો અહીંયા આવ્યો અને એક ચોગડો અહીંયા આવ્યો. તો આપણે સીધું 16 નવા કરવાનું. જો 16 નો ટેબલ ન આવડતો હોય તો કોઈ પ્રશ્ન જ નથી. રેડી? હવે 144 આપણી પાસે સંખ્યા છે કે નહીં? 144. હવે 144 આપણી જે સંખ્યા છે એમાં જો 2 ની ચાવી લાગે. 2 ની ચાવી તો લાગી જાય. 3 ની ચાવી, 4 ને 4 8 અને 1 9. 3 ની ચાવી લાગી જાય. સંખ્યા બેકી છે. 2 ને 3 ની ચાવી લાગી એટલે 6 ની ચાવી લાગી જાય. અને 9 ની ચાવી પણ લાગી જાય. રેડી? તો 2 3 4 6 અને 9 આ બધાની ચાવી લાગે છે. એટલે એનો મતલબ એમ કે આ 144 સંખ્યાને આપણે 16 18 અને 24 તમામ સંખ્યા વડે ભાંગી શકાય. ભાંગી શકાય કે નહીં? હવે 18 થી આપણે ચેક કરવું હોય તો 144 ભાંગ્યા 18 ચેક કરવો હોય તો 18 ના પાડામાં ક્યાં 144 આવે? ફરીથી જોવો જોઈએ. અહીંયા 8 નો પાડો લખવાનો ને. 18 નો ટેબલ ન આવે તો કોનો લખવાનો? 8 નો. 8 એકુ 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છક 48, 8 સત્તા 56, 8 નવા 72, 8 દાણ 80, 8 દાણ 80. ફરીથી 8 એકુ 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છક 48, 8 સત્તા 56, 8 નવા 72 અને 8 દાણ 80. કઈ વસ્તુ ખાઈ લીધી મેં ચોગડાવાળી? 88 88 64 થાય ભાઈ. એ તો આમાં ક્યાંય લખ્યા જ નહીં. થોડુંક ધ્યાન રાખો બાળકો. બરાબર? હું જે ભૂલ કરું છું ને એ તમારાથી જે પરીક્ષામાં ભૂલ થાય ને એ જ ભૂલ કરું છું.
એટલે જે ભૂલ કરી એ આપણાથી ન થાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો 18 અઠ્ઠા કરો 88 64 8 એકુ 8 ને 6 14 18 અઠ્ઠા 144 થાય. પણ આપણે આવા એક પણ ભાગાકાર કરવાની જરૂર નથી. આપણે 16 18 અને 24 જેની જેની ચાવી લાગી એ આપણે 144 લાગે છે કે નહીં, પણ 144 જવાબ હવે અહીંયા ટીક ન થઈ જવો જોઈએ. એ બહુ કન્ફ્યુઝન કરાવે આ દાખલો, કારણ કે 144 આપણો આન્સર નથી. આપણો આન્સર તો 139 છે. એમાં આપણે 5 ઉમેર્યા ને ત્યારે આપણને 144 મળ્યા છે. એટલે આપણી નાનામાં નાની સંખ્યા એ 139 હતી કે જેમાં તમે 5 ઉમેરો એટલે 144 જવાબ આવતો હતો. અને આ 144 ને આપણે 16 18 અને 24 વડે ભાગી શકતા હતા. એટલે આપણો આન્સર આવશે બી. ક્લિયર છે? સમજાઈ ગયું? ઓકે. જો ન સમજાણું હોય તો એકવાર વિડીયો થોડોક પાછો રિટર્ન લઈ અને ફરીથી ટ્રાય કરજો જોવાની. આજના આ ચેપ્ટરનો અત્યારે છેલ્લો દાખલો. રેડી? આના પછી આપણે પાછા નવા વિડીયો સાથે મળશું. 7ના પ્રથમ 7 ગુણજોના એકમના અંકોનો સરવાળો કેટલો થાય? 7ના પ્રથમ 7 ગુણજોના એકમના અંકોનો સરવાળો કેટલો થાય? આ એકમના અંકોનો નહીં, ખાલી આપણને આવું પૂછ્યું હોત ને કે 7ના પ્રથમ 7 ગુણજોનો, તો એના માટે મેં તમને શોર્ટ ટ્રીક શીખવાડી છે. કોના પૂછ્યા છે? 7ના. કેટલા પૂછ્યા છે? 7. 7 પછી શું આવે? 8 અને એના છેદમાં 2. હવે ઉપર બેકી સંખ્યા આઠડો છે. 2 ચોક 8, તો 7 7 49 ગુણ્યા 4. તો આનો ગુણાકાર મેં આમ શીખવાડ્યો છે, ચોકે ચોકે 16 અને 4 નવા 36. તો આપણો જવાબમાં છગડો એમને આવે અવડો. આ બેનો સરવાળો કરવાનો. 16 ને 3 19. રેડી? 196. આ સરવાળો થાય. 7ના પ્રથમ 7 અવયવીનો સરવાળો કેટલો એ પૂછ્યું હોય તો આપણો જવાબ 196 આવશે. તો આ રકમ છે એ ટ્વિસ્ટેડ રકમ છે, થોડી ટ્વિસ્ટ કરીને પૂછી છે, જેથી બાળકો ભૂલ કરે અથવા તો આ પેટર્નના દાખલા કર્યા જ ન હોય તો ખ્યાલ આવે નહીં. જો આપણને શું કીધું છે? એકમના અંકોનો સરવાળો કેટલો થાય. આપણે ખાલી એકમના અંકોનો જ સરવાળો કરવાનો છે 7ના પ્રથમ 7 ગુણજોનો. તો 7ના પ્રથમ 7 ગુણજો લખો. 7 એકુ 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 42, 7 7 49. તો આની જરૂર નથી. આ બધા દશકના આંકડા થયા. આપણે ખાલી એકમના અંકોનો સરવાળો કેટલો થાય એવું પૂછ્યું છે. તો 7 ને 4 11, 11 ને 1 12, 12 ને 8 20, 20 ને 5 25, 25 ને 2 27, 27 ને 10 37 થાય અને 1 ઘટાડી નાખવાનો. 27 ને 10 37 થાય અને 1 ઘટાડી નાખીએ એટલે આપણો આન્સર આવશે 36 ડી. રેડી? 27 ને 9 36. ક્લિયર? ઠીક છે. ચાલો, થેન્ક યુ વેરી મચ. જો કાંઈ ન સમજાણું હોય તો વિડીયો ફરીથી એકવાર જોઈ લેવો, જેથી કરીને આપણને વિભાજ્યતાની ચાવીને રિલેટેડ કોઈ પણ પેટર્નના દાખલા પૂછાય તો એ બધા દાખલા આપણને આવડી જવા જોઈએ. અને આવડે તો જ માર્ક આવે. આપણે શરૂઆતની પહેલી સ્લાઇડની અંદર જ સ્લોગન લખ્યું હતું કે પ્રયત્ન કરવો, જેનાથી જ આપણને સફળતા મળશે. ઠીક છે? થેન્ક યુ વેરી મચ. ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને શેર પણ કરી દો, જેથી તમારા બીજા મિત્રો છે એ પણ વ્યવસ્થિત તૈયારી કરી શકે. ચાલો આવજો. જય હિન્દ, જય ભારત.